हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ છૂટી છૂટી એકદમ સરસ રીતે ફાડા લપસી। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો એક વાટકી દ્રાક્ષ, કાજુ બદામ, એલચી, ખાંડ અને એક મોટી વાટકી ફાડા લીધા છે। તો આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું। તો 2 મોટી પરી તેલ એડ કરીશું, 1 મોટી વાટકી ફાડા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ફાડાને એકદમ સરસ રીતે શેકાવા દેવાના છે, જેથી આપણા ફાડા એકદમ છૂટા છૂટા અને એકદમ સરસ બને। તો ફાડા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ફાડા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે, જેથી આપણી ફાડા લપસી એકદમ છૂટી છૂટી બનીને રેડી થાય। અને તમે જોઈ શકો છો કે આપણા ફાડા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, શેકાઈ ગયા છે। તો હવે આપણે 1 મોટી વાટકી ખાંડ એડ કરીશું અને હવે એમાં એ જ વાટકીથી આપણે પાણી એડ કરીશું। તો 2 વાટકી પાણી એડ કર્યું છે, અડધી વાટકી આપણે દૂધ એડ કરીશું। જો તમારે દૂધ ના એડ કરવું હોય તો પાણીથી પણ તમે બનાવી શકો છો। તો અડધી વાટકી દૂધ એડ કરીશું, ખૂબ જ ટેસ્ટી એવી બને છે। ત્યારબાદ આપણે 1 વાટકી દ્રાક્ષ, કાજુ બદામ અને એલચી પાવડર અને એલચીના પાનને એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે આપણે કુકરને ઢાંકી દઈશું 10 મિનિટ માટે અને આપણે 4 થી 5 વિસલ આપણે થવા દઈશું। અને તમે જોઈ શકો છો કે 10 મિનિટ થઈ ગયા બાદ આપણી લાપસી એકદમ સરસ રીતે ખીલી અને એકદમ છૂટી છૂટી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। અને જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો છે ને એકદમ છૂટી છૂટી લાપસી તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। આવતા વિડીયોમાં મળે, ત્યાં સુધી બધાને બાય બાય।